એનો શું બનાવ હતો અને કઈ રીતે ખ્યાલ આવ્યું અને કઈ રીતે અમદાવાદ જિલ્લા પોલીસનો સંપર્ક કરી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો? ગઈકાલે 16 ઓગસ્ટના રોજ બપોરના સમયે જ્યારે હીરા બજારની કાર્યવાહી એટલે હીરા બજારમાં લે વેચ ચાલુ હોય પછી વચ્ચે એ લોકો જમવા ઘરે જતા હોય છે ત્યારે જ્યારે એક અશોકભાઈ અને રસિકભાઈની એક સંયુક્ત માલિકીની દુકાન છે એમાં જ્યારે એ લોકો જમવા ગયા એના પાછળથી 3 માણસો આવીને અને એના દુકાનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને અને એને જ્યાં દુકાનમાં જે કાચા માલ પડ્યા હતા એ બધું માલ લઈને પછી ત્યાંથી જતા રહ્યા। જ્યારે એ માલિક જે દુકાનના માલિક છે એ પરત આવ્યા ત્યાં અને એમને જોયું કે ભાઈ દુકાનમાં માલ ગાયબ છે ત્યારે એ લોકોએ તાત્કાલિક પોલીસમાં આપણે જાણ કરી કે અમારું એટલા મુદ્દામાલ એટલે લગભગ 1400 કેરેટથી વધારે મુદ્દામાલ ગાયબ છે। પછી ત્યારે તાત્કાલિક અમે પોલીસની એટલે એલસીબીની લોકલ પોલીસની ડી સ્ટાફની બધી ટીમો બનાવીને અને પછી સૌથી પહેલાં જે કામ કર્યું કે ભાઈ આ લોકો કોણ આવ્યા છે એની તપાસ પહેલાં આપણે કરવાની છે। તો એમાં હીરા બજારમાં ઉપલબ્ધ સીસીટીવી કેમેરા પછી એના બહાર જે દુકાનોમાં સીસીટીવી કેમેરા છે એને જોવામાં આવ્યું। પછી ત્યારે ખબર પડી કે પાછળના જે હીરા બજારના પાછળના ભાગ છે ત્યાંથી પાછળના દરવાજાથી આ માણસો ત્યાં અંદર ગયા છે અને એ નીકળ્યા છે। પછી એ લોકોની જે પહેરેલ વેશભૂષા અને બીજી રીતની એ લોકોની જે શું કહેવાય કે જેવી ચાલ ચલગત હતી એને આધારે પછી વધારાના સીસીટીવી સ્પેશિયલી આમાં જે નેત્રમના સીસીટીવી આપણે ખૂબ જ કામ લાગે છે કેમ કે નેત્રમના સીસીટીવીની મદદથી પછી એ લોકોના જે આખું છે કે કેમ કે નેત્રમમાં ક્લિયર પિક્ચર હોય છે પછી કનેક્ટેડ પણ હોય છે એટલે આપણે જોઈ શકીએ કે આગળ સુધી ક્યાં ગયા। પછી નેત્રમના સીસીટીવીમાં જોઈને ખબર પડી કે આ લોકો એક રિક્ષા લઈને અને પછી આગળ જાય છે। પછી તાત્કાલિક એ રિક્ષા ચાલકની તપાસ હાથ ધરવામાં આવી કે આ રિક્ષા કોનો છે અને ક્યાં સુધી એમને લઈ ગયા છે। પછી રિક્ષા ચાલક મળી ગયા તો એમને પછી એક અલગ ટીમ અમે એટલે રિક્ષાને જ ટ્રેસ કરવા માટે બનાવી। પછી એ ટીમે રિક્ષા ટ્રેસ કર્યું અને સાથે સાથે એમને ખબર પડી કે આ રિક્ષા ચાલક અમુક જગ્યા સુધી એમને મૂકીને ગયા છે। પછી ત્યાં બીજા રિક્ષા એટલે ચાલકો હોય 10-20 બીજા રિક્ષા ઊભા હોય તો એ બધા 10-20 રિક્ષાના જે ચાલકો છે એમને તપાસ્યા તો પછી ખબર પડી કે આમાંથી એક રિક્ષાવાળો એમને બોટાદ રેલવે સ્ટેશન સુધી મૂકીને આવે છે। પછી આપણે બોટાદ રેલવે સ્ટેશન માટે એક બોટાદના આરપીએફની ટીમ છે પછી રેલવે સ્ટેશનની જે ટીમ છે એમને સાથે અમારી એલસીબી અને ડી સ્ટાફે મળીને આખા સીસીટીવી તપાસ્યા। પછી ખબર પડી કે આ લોકો એક ટ્રેનમાં બેસીને આગળ ગયા છે અને જે ટ્રેન અમદાવાદ બાજુ જાય છે। પછી તાત્કાલિક જેવી રીતે અમે ખબર પડી તો પછી મેં અમદાવાદ એસપી સાહેબ સાથે સંપર્ક કર્યો અને મારી એલસીબીએ અહીંયાની એલસીબી સાથે સંપર્ક કર્યું અને ડીવાયએસપી સ્તરનો પણ સારું કોર્ડિનેશન થઈ ગયું। પછી એમને આખી જે વિગત થોડી જેટલી પણ વિગત અમે સીસીટીવીથી ડેવલપ થઈને મળી હતી એ વિગત એ લોકો પાસે અમે તાત્કાલિક મોકલી। પછી આગળનો જે ઓપરેશન છે કે એ લોકોને કોર્ડન કરવામાં આવ્યું। પછી 2-3 એટલે આપણે સ્ટેશન ઉપર ટ્રેન ઊભી રહી શકે છે તો કઈ જગ્યા ગઈ છે એ પછી અમદાવાદ પોલીસે સારી રીતે હાથ ધરીને કર્યું છે અને એનો વર્ણન એસપી સાહેબ કરશે। ગરફૂડની ઘટનાની જે ઇન્ટેલિજન્સ હતી જે તમામ એની જે આરોપીઓનો હુલિયો હતો જે આરોપીને જે ટ્રેવલ હિસ્ટ્રી હતી આ તમામ ઇન્ફોર્મેશન એસપી સર તરફથી મને આપવામાં આવી હતી। તો પછી હું ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિ એલસીબી પીઆઈ અને બાવળા પીઆઈની આગેવાનીમાં જુદી જુદી ટીમોની રચના કરી હતી। ઓર આ અમારો જે મુખ્ય હેતુ જે હતો કે આ જે ટ્રેન જે આ બાજુથી જે ટ્રેનો આવતી હતી એ તમામ ટ્રેનોને ચેક કરાવવાનો ઓર સ્પેશિયલી આ જે ટ્રેન જેમાં એ લોકો મળ્યા હતા એ ટ્રેનના તમામ જે બોગી છે અમે ચેક કરી હતી। ઓર સાથે સાથે 2 ટીમો જે છે એક રેલવે સ્ટેશનના અંદરના ભાગે અને એક રેલવે સ્ટેશનના બહારને ભાગે ઊભી રાખવામાં આવી હતી। ઓર એમાં જે મુખ્ય જે વસ્તુ રોલ પ્લે કર્યો હતો જે ઇન્ટેલિજન્સ હતો બહુ સ્પેસિફિક હતો કે એનો પહેરવાનો કપડાનો કલર શું છે એને સાથે સાથે જે અમારો જે રેસ્પોન્સ હતો અમે 5 મિનિટ પણ ગુમાવ્યા વગર જે અમે ત્યાં ટીમ તાત્કાલિક મોકલી હતી। જે ગોલ્ડન આવરનો જે કોર્ડિનેશન છે એને કારણે એ આરોપી પકડાઈ શક્યા હતા। ઓર સાથે સાથે અમે આરપીએફની ટીમ ઓર જે રેલવે સ્ટેશન પર લાગેલા જે તમામ કેમેરા છે એ કેમેરા પણ જે ખૂબ જ એમાં અમે મદદરૂપે થયા હતા। ઓર અમે કન્ટિન્જન્સીના ભાગરૂપે જે તમામ જે જુદા જુદા બસ સ્ટેન્ડ હોય એને ઉપર પણ અમારી ચકાસણી ચાલુ હતી કે કોઈ પણ જગ્યાએ નીચે વચ્ચે કોઈ રસ્તામાં ઉતરીને કોઈ બસ લઈ લીધો યા કોઈ પણ બીજો વ્હીકલ લઈ લીધો હોય તો તમામ જગ્યાએ અમારે નાકાબંધી કરવામાં આવી હતી। ઓર એને આધારે પછી એ લોકોને બાવળા પોલીસ સ્ટેશન
બાવળા જે રેલવે સ્ટેશન છે અને બહારને ભાગે એ 3 લોકોને પકડવામાં આવ્યા હતા. એ 3 લોકો જે છે એમાં બચ્ચુભાઈ સાડમિયા અને સપનાબેન એ બંને ફાધર અને ડોટરનો ડ્યુઓ છે. ઓર જે વિનાભાઈ ધીરુભાઈ જીલિયા એ એના જમાઈ છે જે બચ્ચુભાઈના, એનો જૂનો ગરફોડનો ઇતિહાસ પણ છે. એ બચ્ચુભાઈ વિરુદ્ધ મોરબી જિલ્લામાં ટોટલ 4 ગરફોડના ઓફેન્સીસ દાખલ છે. ઓર એ સપનાબેનને વિરુદ્ધ જેતપુર સિટીમાં અને કાલાવડમાં 2 ઓફેન્સીસ રજિસ્ટર્ડ છે. ઓર એ લોકો પાસેથી 100% મુદ્દામાલ બાવળા પોલીસ તરફથી રિકવર કરવામાં આવ્યો છે. ઓર એની પૂછપરછ અત્યારે ચાલુ છે. ઓર એ 3 આરોપી અને મુદ્દામાલ સાથે અત્યારે એસપી સરને અને એસપી સરની ટીમને સોંપવામાં આવશે. હતી જે મતલબ એની આખી ફેમિલી જે ગરફોડમાં સામેલ હતી. જે જૂના પણ એમના ગુના છે બધા ગરફોડ નહીં છે. તો એ લોકો બોટાદ ગયા હતા અને બોટાદમાં એને તે દિવસે જે કોઈ વલનરેબલ શોપ મળતી હતી આ શોપ ઉપર એનો ગરફોડ કરવાનો ઈરાદો હોય. ઓર તે દિવસે આ જે શોપ હતી એનો એ લોક તોડીને જે અંદર ગયા હતા અને આધારે બનાવને અંજામ આપ્યો હતો. ટ્રેનમાં બેસીને ક્યાં જવાના હતા? રેતી કરી હતી કે ટ્રેનમાં બેસીને અત્યાર સુધી એમનો જે અમદાવાદ આવવાનો જે પ્લાન હતો ઓર પછી અમદાવાદથી આગળ એ લોકો નક્કી નથી કર્યા કે એને જામનગર જવાનો છે, અહીંયા અમદાવાદમાં વેચવાના છે. તો પણ એ લોકો અત્યારે એમને પાસે હીરા હાથમાં આવી ગયા, એનો આગળ શું કરવાનો છે એની પ્લાનિંગ અત્યારે એની પૂરી ના હતી. મુદ્દામાલની કિંમત કેટલી થતી હશે? મુદ્દામાલની જે કિંમત જે 43,17,000 છે અને ટોટલ લગભગ કેટલા કેરેટ છે સર? 1400 કેરેટ જે છે ટોટલ 1437 કેરેટ ડાયમંડ હતા. ઓર એની અત્યારે જે એનો કબજે કરવામાં આવ્યો છે ઓર એને 13 તુજકો અર્પણના મુજબ એમને પરત સોંપવામાં આવશે. સર, આ જે બજાર છે જ્યાંથી આ છે ત્યાં સીસીટીવીઓ લાગેલા છે આપણે બજારમાં અથવા તો આ જ્યાં ગઈ હતી જે દુકાનમાં ત્યાં લાગેલા હતા? જે બજાર છે એમાં સીસીટીવી લાગેલા છે અને અમુક સીસીટીવી ત્યાં એટલે એવું છે કે કામ નથી કરતા. એટલે જે ખરેખર જે સીસીટીવી યુઝમાં આવ્યા એ જે કેમ કે આ લોકો પાછળથી આમાં બજારમાં આવેલા એટલે પાછળની ગલીમાં જે સીસીટીવી લાગેલા હતા બીજા દુકાનના એ વધારે કામ આવ્યા. અને બીજા આપણે જે રિક્ષાને ટ્રેક કરવાનો, કેમ કે આ લોકો બેસીને ગયા પછી બસમાં જવાના છે કે કારમાં જવાના છે કે ટ્રેનમાં, તો એના માટે જે રિક્ષા ટ્રેકિંગ કરીને અને એમને ક્યાં કયા એટલે વાહનથી બોટાદથી બહાર નીકળે એ બહુ આપણે ચુનૌતીપૂર્ણ હતું. એટલે એ જે આપણે સીસીટીવી જે નેત્રમના છે એમાં એ બહુ કામ આવે અને એ કેમેરાના માધ્યમથી આપણે ખબર પડી શકી કે ભાઈ એ લોકો રેલવે સ્ટેશન સુધી પહોંચેલ છે.